વિશ્વભરમાં જ્યારે યોગ દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરાની ખ્યાતનામ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે પણ 12મા વિશ્વ યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી। યુનિવર્સિટીના રમતગમત પેવેલિયન મેદાન ખાતે સવારના સૂર્યોદય સાથે એક વિશેષ સામૂહિક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કેમ્પસ યોગમય બન્યું હતું। આ ગૌરવશાળી પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભણગે અને રજિસ્ટ્રાર ડોક્ટર કે.એમ. ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતે સક્રિયપણે વિવિધ આસનો અને પ્રાણાયામ કરીને ઉપસ્થિત સૌ કોઈનો ઉત્સાહ વધાર્યો હતો। આ સામૂહિક યોગ અભ્યાસમાં યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના ડીન, વિવિધ વિભાગના વડાઓ, અધ્યાપકો તેમજ વહીવટી કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સ રહ્યા હતા। શિસ્તબદ્ધ રીતે ગણવેશમાં સજ્જ એનસીસી કેડેટ્સે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ પાઠવ્યો હતો। આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં તેની ઉજવણી થઈ રહી છે અને એમએસ યુનિવર્સિટીની અંદર તમામ સ્ટાફ અને ટીચર્સ તથા નોન ટીચિંગ સ્ટાફ આની અંદર ભાગ લઈ રહ્યા છે। દર વર્ષની જેમ સવારે 7 વાગ્યાનો પ્રોટોકોલ હોય છે, જેની અંદર યોગાસનની પ્રેક્ટિસ કરવામાં આવે છે। યોગ એ માત્ર એક દિવસની પ્રેક્ટિસ નહીં, પણ સુચારું જીવન જીવવા માટે, એક સ્વસ્થ જીવન જીવવા માટે લાભદાયી છે અને આ દિવસે એક એ મેસેજ આપવામાં આવે છે કે રૂટીનની અંદર રોજ યોગની પ્રેક્ટિસ કરવાથી સારું જીવન જીવી શકાય છે। નવી પેઢીને આનો ઉદ્દેશ મળે અને બધા જીવનમાં યોગ ઇમ્પ્લિમેન્ટ કરે તે હેતુથી યુનિવર્સિટી આને સેલિબ્રેટ કરી રહી है। इंटरनेशनल योगा डे द महाराजा सयाजीराव यूनिवर्सिटी में मनाया जा रहा है। यहाँ के सभी छात्रों, डीन, अध्यापक इस योगा डे में वर्षपूर्ण होकर शामिल आ रहे हैं और योगा परफॉर्म कर रहे हैं। धन्यवाद। एक दिन के लिए नहीं, हर रोज करना चाहिए, जिससे शरीर नहीं, ये रोज करना चाहिए। इस दिन एक इकट्ठा मिलके योगा डे सेलिब्रेट करते हैं, अदरवाइज ये रोज करना चाहिए।